હેલો મિત્રો, એક ક્લાયન્ટનો ક્વેશ્ચન હતો કે સર હું મારું વ્હીકલ ડ્રાઈવ કરું છું ત્યારે મને કોઈ ઓવરટેક કરી જાય કે કોઈ મને કહી જાય તો મને એટલો બધો ગુસ્સો આવે કે એને એમ થાય કે મારી નાખું. તો મિત્રો, આ વસ્તુ તમારી સાથે બનતું હોય છે કે વ્હીકલ ચલાવતી વખતે નાની નાની વાત પર એગ્રેસિવ થઈ જવું, નાની નાની વાતો પર ગાળો આપવી, કોઈ બાજુમાંથી જરાક સ્પીડમાં નીકળી જાય તો પણ એને ગાળો બોલવી, અથવા તો આજકાલ એવું પણ બની રહ્યું છે કે નાની અમથી રોડ રેજને કારણે મર્ડરો પણ થઈ રહ્યા છે. તો આનું કારણ શું? આનું કારણમાં જો જોવા જઈએ તો સ્ટ્રેસ, બીજું કારણ પૂરતી ઊંઘ ન લેવી, બોડીને ઓક્સિજન ઓછો મળવો. આવા નાના નાના ઘણા બધા કારણો એવા છે જેને કારણે વ્યક્તિ વ્હીકલ ચલાવતી વખતે પણ સ્ટ્રેસમાં હોય છે. કારણ કે જો આપણે એક રીતે જોવા જઈએ તો જ્યારે પણ તમારી સામે કંઈક પ્રોબ્લેમ આવે છે ત્યારે બોડી એની સામે લડવા માટે અમુક કેમિકલ રિલીઝ કરે છે. તો જ્યારે તમે પૂરતી ઊંઘ નથી લેતા, અથવા તો તમે કોઈ સ્ટ્રેસમાં છો, અથવા તો તમને કોઈ ટેન્શન છે, અને આવા ટાઈમે જો કોઈ રોડ રેજ કે તમારે વ્હીકલ ચલાવવામાં તમને કોઈ ડિસ્ટર્બન્સ થાય અને કંઈ પણ વાયલન્સ થાય તો બોડી એક પ્રોટેક્ટ મોડમાં જતી રહે છે, જેને કારણે જે પ્રોટેક્ટ હોર્મોન છે તમારા એ એકદમ એક્ટિવ થઈ જાય છે, અને એ વખતે તમને ખબર નથી પડતી કે તમે 1 મિનિટની અંદર તમે શું કરી જાઓ છો. અને બોડી પ્રોટેક્ટ મોડમાં હોવાને કારણે એ પોતાની જાતનો બચાવ કરવા માટે કોઈપણ હદ સુધી એ જઈ શકે છે, પરંતુ 1 મિનિટ પછી બોડી નોર્મલ થાય ત્યારે બ્રેનને ખબર પડે છે કે આપણે ના કરવાની વસ્તુ કરી દીધી છે, અથવા તો કંઈ ન બોલવાના શબ્દો બોલી દીધા છે, પરંતુ ત્યાં સુધી ઘણો ટાઈમ નીકળી જાય છે. તો હવે આવા ટાઈમે શું કરવું જોઈએ? તો ફ્રેન્ડ્સ, આવા ટાઈમે જ્યારે તમને ગુસ્સો આવે અથવા તો આવું કંઈ પણ થાય તો 2 મિનિટ સુધી અથવા થોડાક ટાઈમ સુધી 3 થી 4 વખત ખૂબ ઊંડો શ્વાસ લો, જેને કારણે બોડીને પ્રોપર ઓક્સિજન મળે. ઓક્સિજન મળવાથી બ્રેન તમારું રિલેક્સ થશે અને બોડી નોર્મલ મોડમાં છે એ મોડ એનો કન્ટિન્યુ રહેશે, એગ્રેસિવ મોડમાં એ નહીં જાય. બને તો પૂરતી ઊંઘ લો અને વગર કારણનો, એટલે કોઈ પણ કારણ ન હોય એવો સ્ટ્રેસથી દૂર રહો. મેડિટેશનમાં ધ્યાન આપો. બને એટલું હેપ્પી મૂડમાં રહેવાની ટ્રાય કરો, કારણ કે હેપ્પી મૂડમાં રહેવાથી બોડીના હોર્મોન્સ એકદમ નોર્મલ રહે છે, જેને કારણે સ્ટ્રેસ દૂર રહે છે. તો ફ્રેન્ડ્સ, એક નાની અમથી વાતને મોટી ન કરતાં આપણે એક સ્ટ્રેસને ખાલી જો કંટ્રોલ કરી લેવામાં આવે ને તો આ બધા પ્રોબ્લેમ દૂર થઈ જાય છે, અને તમારા થકી અથવા તો બીજાના થકી કોઈકની જિંદગી સુધરી જાય છે અને રોડ રેસ થતી અટકી જાય છે. કારણ કે એક નાનું અમથું એક પગથિયું એ કોઈની લાઈફ બરબાદ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એવા લોકોને શેર કરો કે જે લોકો આ રોડ રેસને વધારે મહત્ત્વ આપતા હોય, પોતાના ગુસ્સા પર કંટ્રોલ ના રાખતા હોય. તો કારણ કે આ એક વિડીયોથી એની પણ એક લાઈફ સુધરી શકે છે. થેન્ક યુ.